ગુડ આફ્ટરનૂન. જો અત્યારે આફ્ટરનૂન થઈ ગઈ છે અને મેં આજેથી બ્લોગ ચાલુ કર્યો છે. જો બહાર ઊભી છું, આમ જો પવન એટલો આવે છે ને, આજે બહુ જ ઠંડી છે એવું લાગે છે. પણ જો આપણી વર્કિંગ વુમનની લાઈફ કેવી છે ને એ હું તમને આજે બતાડું કે જો એક જોબ કરતી ગર્લ હોય ને એને કેટલું કરવું પડે. તો જો હું તમને આગળ બતાડું કે શું થયું છે. જો આજે હું જમવા આવી તો કામવાળા બેનનો ફોન આવ્યો કે ભાઈ હું આજ નથી આવવાની. તો જો અત્યારે બધું કામ કરી લીધું અને આજે સાંજે રોટલા બનાવવાના છે. તો પછી આપણે તો સીધા 8 વાગે આવી, 7:30 આવી, તો પછી વઘારેલો રોટલો મજા ના આવે. તો હું જમવા આવી છું ત્યારે રોટલા બનાવું છું. તો જો આ વર્કિંગ વુમનની લાઈફ છે કે ભાઈ એને કેટલું હેન્ડલ કરવું પડે છે કામ કરવા માટે અને જોબ કરવા માટે. તો જો હું તમને બતાડું કે હજી કેટલું કામ બાકી છે ને કેટલું કરવાનું. મેં પોતાને બધું કરી નાખ્યું છે, ટેબલ ને બધું. હજી જો આટલા કપડાં સંકેલવાના છે અને જો આપણે પ્લેટફોર્મને એ બધું સાફ કરી નાખ્યું છે. જો આટલા વાસણ પણ ઉટકી નાખ્યા છે અને જો અહીંયા લોટ બાંધીને તે ગોયણા પણ રેડી કરી રાખ્યા છે કે આપણે એના રોટલા બનાવી નાખી એટલે આપણે સાંજે મજા આવે. જો અહીંયા મેં એક રોટલો કરી પણ નાખ્યો છે. બહુ પ્રકાશ આવે છે કારણ કે બારી અમારી ગેલેરીને બધું બારે છે. તો જો હું તમને બતાડું, જો એક રોટલો કરી નાખ્યો છો અને બીજો હું વણું છું. તો હવે જોઈએ. જો ફાઇનલી અહીંયા મારા રોટલા થઈ ગયા છે રેડી. જો ફાઇનલી મેં કપડાં સંકેલ નાખ્યા છે અને હું રેડી થઈ ગઈ છું. હવે આપણો પાછો ટાઈમ થઈ ગયો છે, આપણે જો ઉપર જઈએ. તો હવે મળીએ પાછા સાંજે. બાય બાય. ફાઇનલી હું ઘરે આવી ગઈ છું જોબ પરથી અને જો આપણે ફ્રેશ પણ થઈ ગયા છીએ અને જો દીવાબત્તી બી કરી લીધા છે. હવે ઘરે આવીને આપણે પેલું કામ એ જ કરીએ છીએ કે આપણે ભગવાનનું પહેલાં કામ કરી લઈએ. હવે આપણે શું કરશું એ આગળ લેટ્સ સી. જો ફાઇનલી અહીંયા વઘારેલા રોટલાની તૈયારી રેડી કરવા માંડી છું. તો જો મેં અહીંયા ઓનિયન ને બધું લઈ લીધું છે, રોટલા પણ લઈ લીધા છે. પહેલાં આપણે એમાં કટ કરી નાખી અને પછી આનો રોટલાનું ભૂકું કરી નાખશું. જો અહીંયા રોટલાના કટકાઈ કરી નાખ્યા છે અને જો અહીંયા બધું રેડી કરી નાખ્યું છે. જો અહીંયા મેં દહીં વઘારીને રેડી કરી નાખ્યું છે. હવે જમવા બેસવું હોય ત્યારે રોટલો આપણે નાખી દઈશું. ફાઇનલી જો રોટલો તૈયાર થઈ ગયો છે. પાપડ, ડુંગળી ટમેટાનું સલાડ. શું પ્રીત, મોજે મોજ ને? આ તીખો બનાવ્યો છો? શિયાળામાં તો મજા આવે. તો ચાલો બધા હવે ડિનર કરી લઈએ, પછી જાય આટો મારવા. હા.